આપનું હાર્દિક સ્વાગત છે। આજે દાહોદ જિલ્લાના એક ચોંકાવનારા સમાચાર સાથે અમે હાજર છીએ। દાહોદમાં ધોળા દિવસે બાઇકની ડિક્કી તોડી 2.75 લાખ રૂપિયાની ચોરી તસ્કરો થયા ફરાર। દાહોદ શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આજે બપોરના સમયે એક બહાદુરી ભરી ચોરીની ઘટના બની છે। એક વ્યક્તિ પોતાની બાઇકમાં 2.75 લાખ રૂપિયાની રોકડ રાખી ચાર થાંભલા વિસ્તારમાં આવ્યા। તેમણે બાઇક રસ્તા પર પાર્ક કરીને નજીકમાં અંગત કામ અર્થે ગયા। આ દરમિયાન બે અજાણ્યા વ્યક્તિઓ બાઇક પર આવ્યા અને પાર્ક કરેલ બાઇકની ડિક્કી તોડી તમામ રોકડ રકમ લઈ ઝડપથી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। દાહોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટેની તપાસ ઝડપી બનાવી છે। આવી ઘટનાઓથી બચવા અને સુરક્ષા જાળવવા માટે અમે કેટલીક મહત્વની સલાહ આપીએ છીએ। બેંકમાંથી મોટી રકમ ઉપાડતી વખતે સાવચેતી રાખો। રોકડને વાહનની ડિક્કીમાં લાંબા સમય સુધી ન રાખો। જો શક્ય હોય તો બેંક ટ્રાન્સફર, ચેક અથવા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો। રોકડ સુરક્ષિત રીતે વહન કરો। મોટી રકમ હોય તો તેને કોઈ સુરક્ષિત બેગ અથવા કપડામાં છુપાવી રાખો। ગણતરી ખુલ્લામાં ન કરો અને એકલા ન ફરો। કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે જાઓ। વાહન પાર્ક કરતી વખતે હંમેશા સીસીટીવી કેમેરાવાળી વ્યસ્ત અને સુરક્ષિત જગ્યાએ પાર્ક કરો। ડિક્કી લોક કરેલ હોય તેમ છતાં મૂલ્યવાન વસ્તુ લાંબા સમય માટે ન છોડો। ઘટના બની જાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો। સીસીટીવી ફૂટેજ, વાહનનો નંબર પ્લેટ અને અન્ય વિગતો પૂરી પાડો જેથી તપાસમાં મદદ મળે। ત્યાંથી 2,65,000નો મારો એક શેખ હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાનો। તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ શેખ પૈસા ઉપાડ લેતા આવજો। તો એ 2,65,000નો શેખ હતો। એ 2,65,000 ઉપાડવા માટે હું ત્યાં લાઇનમાં ઊભો રહ્યો। પછી એ 2,65,000 મેં લીધા। ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા એટલે કે મારા એટીએમમાંથી મેં 10,000 એમાં ઉપાડ્યા। એ પૈસા એટલે 2,75,000 થયા મારા। એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી। એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેલ્યું। ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા, પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી તો પછી ત્યાં હું ચાર થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારા સાંધાવાડાવાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા। એને મને કીધું વાઘજીભાઈ આવો ને તો અહીંથી અમે જરાક રસ પીધો। હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનું નહોતું, એમ ખુલી જાય કોઈ બી સાવી નાખવાથી। એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે બચુભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો। એટલામાં મેં રતલામી શિવ ભંડારની આગળ જતાં ડિક્કી બધી આમ ખબડે કૂદી। તમે કે આમ જોયું તો ડિક્કી કેમ ખુલ્લી? એટલે પછી મેં ડિક્કી ગાડી ઊભી રાખીને ડિક્કી જોઈ, ડિક્કીમાં હાલું કંઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે। એટલે પછી હું પાછો ત્યાં આવ્યો ચાર થાંભલા અને પેલા ભાઈને કીધું કે યાર હાલો મારા ત્યાં યાર કોણ હતું અહીં ખબર નહીં, મારા તો ડિક્કીમાંથી જે કંઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ, SBIનું અને પેલું BOBનું અને મેં પૈસા નહીં મળે। તારે પછી 112ને મેં ફોન કર્યો અને પછી મેં કીધું હવે મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ, ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ, મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા। એક તો એટીએમ છે મારું SBIનું અને એક છે મારું આ BOBનું। શું કહો? ટોટલ મારા 2,75,000 કેશ રોકડા। મારું નામ પરમાર વાઘજીભાઈ અભયસિંહ, રોયલ રેસિડેન્ટ દાહોદ, આસારામ આશ્રમની પાછળ। આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે હાલમાં। જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસ સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે। તાજા અને સ્થાનિક સમાચાર માટે DTV ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને લાઇક કમેન્ટ કરી અમને સપોર્ટ કરો।